હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર મિત્રો, આજે એક સરસ મજાનો સિમ્પલ સરળ ઉપાય આપણે જોઈએ. હવે તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે, તહેવારો સ્ટાર્ટ થયા છે, નવરાત્રિ આવે છે, ગણેશ ઉત્સવ તો ગયો, તો હવે આપણે બધા થોડા ફિટનેસ પ્રત્યે સભાન થશું. નવરાત્રિમાં આપણે ચણિયાચોળી પહેરે છે, કમરની ચરબી હશે, પેટની ચરબી હશે, વજન વધારે હશે, આપણને હાંફ ચડતો હશે, તો કેવી રીતે ગરબા ગાઈ શકે? તો નવરાત્રિ પહેલાં જો તમારે વેટ લોસ કરવું છે તો આ સિમ્પલ સરળ કોઈ પણ ખર્ચ વગરનો આ ઉપાય તમારા માટે છે. આ વેટ લોસ પાવડર ઘરમાં રહેલી વસ્તુમાંથી બનાવ્યો છે. આ વેટ લોસ પાવડર ઘરે જ બનાવ્યો છે. નુકસાન કોઈ જ નથી, માત્ર ફાયદા જ ફાયદા છે. તો ચલો સૌથી પહેલાં આપણે જાણીશું કે આ પાવડર વેટ લોસ મેં કેવી રીતે બનાવ્યો છે અને આ પાવડરથી આપણું વજન કેવી રીતે ઘટે છે. તો આપણું વજન છે તે આપણા પાચન તંત્ર નબળું છે એટલે વધે છે. હવે એક વાટકી ખોરાક પણ તમે ખાશો ને તો તમારું પાચન તંત્ર નબળું છે તો નહીં પચે, જેના કારણે વીકનેસ આવશે, અપચો થશે, પેટ ભારે ભારે લાગશે, થાક લાગશે. આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ રહેતા હોય છે. તમે જીમમાં જાઓ, તમે એક્સરસાઇઝ કરો, તમે ડૉક્ટર પાસે લાખો રૂપિયા આપીને તમે ડાયટ ચાર્ટ ફોલો કરશો, પરંતુ તમારું વજન ઘટવાનું નથી. શું કામ? તો તમારું પાચન તંત્ર નબળું છે એટલે. તો સૌથી પહેલાં આજે આ પાવડરનો ઉપયોગની મદદથી આપણા પાચન તંત્રને એકદમ મસ્ત કરવાનું છે, ગોળા જેવું મજબૂત કરવાનું છે, પથરા જેવા ખોરાકને પચાવે એવું કરવાનું છે. આ વેટ લોસ પાવડરની સાથે તમે થોડું એક્સરસાઇઝ કરશો, થોડું ડાયટ ફોલો કરશો તો ચોક્કસ તમારું વજન 10 દિવસમાં આરામથી 3 થી 4 કિલો ઓછું થશે. સૌથી પહેલાં જ્યારે પણ તમે આ વેટ લોસ પાવડરનું સેવન કરો છો, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. બીજું, વધારે પ્રમાણમાં થોડું પાણી પીવાથી મળમૂત્ર દ્વારા આપણા શરીરની જે ચરબી ઓગળી છે એ ચરબીને બહાર કાઢે છે. ભૂખ કરતાં ઓછું જમવું, નિયમિત રીતે 30 થી 40 મિનિટ ચાલવું, અને બીજું એ કે તમારે હેલ્થ માટે થઈને તમારે ડાયટ પરફેક્ટ લેવું. તમે વધારે ને વધારે દૂધીનું સેવન કરો, પાલકનું સેવન કરો, બાફેલા મગનું સેવન કરો. આવું અલગ અલગ વસ્તુ ખાવાથી પણ તમારું વજન છે તે ઘટે છે. તો ચલો હવે આપણે જોઈએ કેવી રીતે આપણે આ વેટ લોસ પાવડર બનાવવાનો છે તેની માહિતી. હવે સૌથી પહેલાં અહીંયા આપણે લેવાનું છે જીરું 100 ગ્રામ, 100 ગ્રામ મેથી દાણા, સાથે આપણે માત્ર ને માત્ર 10 થી 15 દાણા મરી દાણા લેવાના છે, અડધી ચમચી હિંગને લેવાની છે. આ 4 વસ્તુ મિક્સ કરી અને સરસ મજાનો વેટ લોસ પાવડર બનાવવાનો છે. આ વેટ લોસ પાવડર છે તમારા પાચન તંત્રને મજબૂત કરે છે, મેટાબોલિઝમ તમારું બૂસ્ટ કરે છે અને સાથે સાથે તમારા વધતા વજનને કંટ્રોલ કરે છે. સૌથી નાની જે મિક્સર જાર આવે એની અંદર આપણે પાવડર બનાવી લઈએ. અહીંયા મેં સરસ મજાનો મિક્સર જારમાં વેટ લોસ પાવડર બનાવી લીધો છે. આ પાવડર મહિના સુધી સ્ટોર કરી શકાય છે. સવારે હુંફાળા ગરમ પાણી સાથે 1 ચમચી અને રાત્રે સૂતા પહેલાં 1 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી તમારું પાચન તંત્ર એકદમ સરસ થાય છે, ખાધેલા ખોરાકનું પાચન થાય છે, વધતી ચરબી કંટ્રોલ થાય છે અને સાથે સાથે તમારા શરીરના તમને સ્ટેમિના મળે છે. એ ઉપરાંત ચરબી વધતી અટકે છે, જેના કારણે તમારું વજન પણ ઘટવા લાગે છે. તો કન્ટિન્યુ 3 મહિના સુધી આ પ્રયોગ અજમાવો, થોડું ધ્યાન રાખો, થોડી એક્સરસાઇઝ કરો, ઘરનું જમો, ભૂખ કરતાં ઓછું જમો. બસ આટલું કરશો એટલે તમારું વજન ખરેખર 10 થી 15 કિલો 3 મહિનામાં ઘટી જાય છે. તો ખરેખર આ ઉપયોગી વસ્તુ છે, કોઈ પણ પ્રકારના ખર્ચ વગરની છે. આપણા રસોડામાં હાજર રહેલી બરણીઓમાંથી જ આ પાવડર આપણો બની જાય છે. તો ખરેખર ખૂબ ઇફેક્ટિવ વસ્તુ છે. ફોલો કરો અને વજન ઘટાડો.